Hello everyone. So today we are going to discuss on total internal reflection. Okay, very simple concept. So let's start directly. Okay, let's say this is the line differentiating the two mediums. Here the medium is denser and here the medium is rarer. Okay, the denser medium has a refractive index n2 and rarer medium has refractive index n1. Now let's say this is the line differentiating two medium. Let's say take here one light source. This is the light source. Okay, now the first ray, as the first ray will directly hit here perpendicular, so it will not be refracted. Okay, so it will directly go like this. But when it makes some angle, okay, with incident angle I1, with this normal, it will be refracted like this way. Again, let's say let's take another ray. Okay, now this time the angle I2 is more than I1, so this is the refractive angle R1. This time the refractive angle will increase because incident angle increases. That's why it will go like this. Okay. Likewise, as I increase, let's say, let me take the third. This angle is very, very big. Okay. જેમ અહીંયા ઇન્સિડન્ટ એંગલ વધશે તેમ રિફ્રેક્ટિવ એંગલ વધતો જશે. અહીંયા R1 છે, અહીંયા R2 છે, પછી અહીં ક્યાંક R3, R4, R5, R6, R7 થશે. એક ટાઈમ એવો આવશે કે એક ઇન્સિડન્ટ એંગલ છે C, એ ઇન્સિડન્ટ એંગલ જે રિફ્રેક્ટિવ એંગલ છે એ કેવો બની જશે 90, મતલબ રે આવી રીતે જશે. આ જે રે છે એ કેવું થઈ જશે એકદમ હોરિઝોન્ટલ. તો કે આ જે છે ને સરફેસને પેરેલલ રે ગયું એને કહેવામાં આવે છે ગ્રેઝિંગ ઇમર્જન્સ. ગ્રેઝિંગ ઇમર્જન્સ. ઓકે, એંગલ જેમ જેમ વધતો ગયો તેમ તેમ રિફ્રેક્ટિવ એંગલ પણ વધે છે ઇન્સિડન્ટ એંગલ સાથે. બટ એક એંગલ એવો હશે જ્યારે રિફ્રેક્ટિવ એંગલ છે એ કેટલો બની જાય છે, રિફ્રેક્ટિવ એંગલ બની જાય છે 90 ડિગ્રી. એ ટાઈમ પર જે રે છે that will be parallel to the surface. ઓકે, અથવા સરફેસમાં જ પસાર થાય છે, તો એને કહેવાય ગ્રેઝિંગ ઇમર્જન્સ. ઓકે, નાવ ઇફ આઈ ઇન્ક્રીઝ ધ ઇન્સિડન્ટ એંગલ, નાવ ચલો હવે ઇન્સિડન્ટ એંગલ છે આપણો ઇન્સિડન્ટ એંગલ છે એ ગ્રેટર દેન સી થઈ ગયો. મતલબ આ જે એંગલ છે ને કરતાં પણ ઇન્સિડન્ટ એંગલ વધશે, તો એ ટાઈમ પર આ જે રે છે એ કમ્પ્લીટલી રિફ્લેક્શન થશે. એનો ખ્યાલ આવે છે તમને? આ જે એંગલ છે ને સી, જે એંગલ પર ગ્રેઝિંગ ઇમર્જન્સ થાય છે ને એ સી એંગલ છે અને કેવો એંગલ કહેવાય? ક્રિટિકલ. It means critical angle is such angle when the grazing emergence happens. Okay, તો ક્રિટિકલ એંગલ પર ગ્રેઝિંગ ઇમર્જન્સ થયું. હવે જો આપણો ઇન્સિડન્ટ એંગલ ક્રિટિકલ એંગલ કરતાં વધી જશે તો ધ રે વિલ કમ બેક ટુ ધ સેમ મીડિયમ. ધ રે વિલ કમ બેક ટુ ધ સેમ મીડિયમ. અહીંયા કોઈ મિરર નથી. ધેન ઓલ્સો રિફ્લેક્શન ટેક્સ પ્લેસ. કે રિફ્લેક્શન થયું. તો આ જે રિફ્લેક્શન છે વિધાઉટ ધ મિરર, that is known as total internal reflection. Okay, what is total internal reflection? When the incident angle becomes more than critical angle, the incident ray will reflected in the same medium. That incident is known as total internal reflection. Clear થાય છે? ઓકે, તો total internal reflection થયું અહીંયા. ચલો હવે અહીંયા મારે એક ઇક્વેશન ફાઇન્ડ કરવું છે. મને એક વસ્તુ તો ક્લિયર થઈ કે જેવો ક્રિટિકલ એંગલ કરતાં એંગલ વધે તો જ શું થશે? ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન થશે. તો અહીંયા મેઇન પોઈન્ટ આ છે. આ પોઈન્ટની પહેલાં જેટલા રે છે ને એ બધા જ બહાર આવે છે. બટ આ પોઈન્ટ પછી જે રે છે ને એ બધા ક્યાં જશે? અંદર જશે. ખ્યાલ આવે છે કાંઈ? ઓકે, બધા રે ક્યાં જશે? અંદર જશે. તો આ લાસ્ટ પોઈન્ટ છે. આ લાસ્ટ પોઈન્ટ છે જ્યારે ગ્રેઝિંગ ઇમર્જન્સ થાય છે, જ્યારે એંગલ ક્રિટિકલ એંગલ થાય છે, ત્યાં સુધી જ તમારા રેસ છે બહાર આવશે. તો આપણે અહીંયા એક વસ્તુ કરી શકીએ
કે આ જે પોઈન્ટ છે જ્યારે ક્રિટિકલ એંગલ અકર થાય છે આ પોઈન્ટ પર આપણે સ્નેલનો નિયમ યુઝ કરીએ. ઓકે, તો લેટ્સ યુઝ સ્નેલ લો. ઓકે, ચલો આ પોઈન્ટ પર લગાડો તો અહીંયા n2 sin c = n1 sin 90. અહીંયા આપણો રિફ્રેક્ટિવ એંગલ કેટલો થઈ ગયો? 90 ડિગ્રી થઈ ગયો ને. તો n2 sin c = n1 sin 90 ડિગ્રી. ગ્રેઝિંગ ઇમર્જન્સ છે. ઓકે, ચલો તો sin c = n1 sin 91 upon n2. This is the equation for critical angle. Okay, what is n1? n1 is smaller refractive index and n2 is higher refractive index. Okay, sin c. એમ પણ સાઇન ની વેલ્યુ 1 કરતા કેવી હોય? હંમેશા ઓછી જ હોય. તો આ સ્મોલર હોવાનો છે. ઉપરનો જે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે સ્મોલર છે હે ને, રેરર મીડિયમ છે, અને નીચેનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે હાયર છે, ડેન્સર મીડિયમ છે. યાદ રહેશે બધાને? સપોઝ કે અહીંયા રેરર મીડિયમ છે એ એર છે સપોઝ, તો અહીંયા ઇક્વેશન શું બનશે? sin c = n1 = 1 because the refractive index of air is 1. So 1 upon n. This is the critical angle. Clear થાય છે બધાને? Okay, so this is all about total internal reflection. Clear? Okay, chalo. Next. What is next? Okay, who is next? Goldberg. You know Goldberg? Goldberg was very dangerous wrestler. Okay. તો ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન અને એની અંદર સર્કલ ઓફ illumination. The topic is circle of illumination. What is that? Okay, now let's say this is the line differentiating the two medium. Here is the medium denser, here is the medium rarer. Denser medium has refractive index mu, rarer medium is air. Let's say it is air. So if it is air, it has refractive index 1. Okay, now let's say this is the point source of light. Okay, light. When the rays are coming outside, let's say first ray will go like this. When the rays are coming, let's say first ray, it will go like this. Second ray, it will go like this. Third ray, go like this. Fourth ray, grazing emergence. And fifth ray, come back. Same will happen here. The ray like this, ray like this, second ray, third ray like this, fourth ray, grazing emergence, and fifth ray will go like this. Okay. So what is the, અહીંયા જો આ પોઈન્ટ છે એ લિમિટેશન છે. અહીંયા આ રેસ તમે જોઈ શકશો, અહીંયા જોઈ શકશો, અહીંયા જોઈ શકશો, આ પણ તમે જોઈ શકશો, આ પણ તમે જોઈ શકશો, because all the rays are coming outside of the medium. તો જે રેસ આઉટસાઇડ આવે છે એને તો તમે જોઈ શકો, but after the point, this point, grazing emergence, after the grazing emergence, this point, okay, after this point, this is critical angle. Okay, here it is critical angle. After critical angle, whenever ray hits, it will come back. Hit, it will come back. Anyway, hit, it will come back in the same medium. So after the critical angle, ray will not come outside. તો અહીંયા જો તમે, અહીંયા સપોઝ તમે અહીંયા જોતા હશો, this is your eyes. તો તમને અહીંયા સુધીના રે દેખાશે, આ બંને પોઈન્ટ સુધીના બધા રે બહાર આવશે, પણ અહીંયા પછી આગળ કોઈ રે બહાર આવશે નહીં. તો આ જે સર્કલ છે આખું, આ જે સર્કલ છે એ સર્કલ તમે જોઈ શકશો. ધેટ ઇઝ ધ નોન એઝ સર્કલ ઓફ ઇલ્યુમિનેશન. સર્કલ ઓફ ઇલ્યુમિનેશન. ક્લિયર થાય છે વાત? ઓકે, આની બહાર તમે નહીં જોઈ શકો. હવે તમે અહીંયાથી આગળ નહીં જોઈ શકો, બીકોઝ લાઇટ ઇઝ નોટ કમિંગ આઉટસાઇડ. તમે ઘણીવાર જોયું હશે કોઈ સ્વિમિંગ પુલ હોય એની નીચે લાઇટ હોય તો એક રાઉન્ડ શેપમાં લાઇટ તમને દેખાતી હશે, કારણ કે એ રાઉન્ડ પછી બહાર છે એ લાઇટ બહાર આવી શકતી નથી, બીકોઝ ઓફ ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. ઓકે, અહીંયા પછી
આની આગળ પછી ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન સ્ટાર્ટ થાય છે. તો ધીસ ઇઝ ધ સર્કલ ઓફ ઇલ્યુમિનેશન. ક્લિયર થાય છે? ઓકે. નાઉ if I want to find the equation for circle of illumination, the equation for radius. Okay, so let me find it. Okay, so what was the limitation? Limitation was this is the point source, and let's say this is the critical angle C, and here like same way this is the critical angle C. At the critical angle the ray will have the grazing emergence. Here also it will have grazing emergence. Okay, આના પછી લાઇટ બહાર આવશે નહીં. મેક્સિમમ આ પોઈન્ટ છે બંને કે જ્યારે લાઇટ છે એ બહાર આવશે. ઓકે, નાઉ લેટ્સ સે શિટ આજા ઇન્ક્લાઇન થઈ ગયું. ऐसा क्यों होता है बार बार. ઓકે, ચલો ચાલશે, જેવું હોય તેવું ચાલશે. બરાબર છે. આ અલગ અલગ થઈ ગયું પણ સેમ છે એવું વિચારો. ઓકે, અથવા તો અહીંયા થોડુંક આવું કરો. બહુ બધી grazing emergence. This is the critical angle C. Now let's say this is the depth of point source. है ने? સપોઝ કે સ્વિમિંગ પુલની અંદર કેટલા ડેપ્થ પર પોઈન્ટ સોર્સ છે? આ સોર્સ છે. And this is the radius of circle of illumination. This is the radius of circle of illumination. Okay, chalo. This is the point critical angle. So this is also critical angle. Now suppose this is our શું હવે આ ટ્રાયેંગલ છે આપણો. ઓકે, તો આ ટ્રાયેંગલની અંદર જુઓ તો તમે tan C. What is tan C? Tan C is equal to this side upon this side, R by H. Okay, tan C is equal to this side upon this side. So R will be H tan C. That's all, not at all. Now another equation, sin C is equal to 1 upon, and let's say it has the refractive index mu, or it has the refractive index 1. Okay, આ air છે અને આ medium છે એનો refractive index mu છે. તો 1 upon એની જગ્યાએ શું લખીશું? 1 upon mu. કોઈ બી સિમ્બોલ યુઝ કરો. ઓકે, નાઉ તમને ખ્યાલ છે sin C છે એનો મતલબ આવો થાય sin C is equal to 1 upon mu. So 1 is, let's say this is C. So 1 will be here and mu will be like this. Sin C is equal to 1 by mu. Right? This side upon hypotenuse. Okay, 1 by mu. So 1 by mu. So this will be 1 minus mu square using Pythagoras. Okay, not 1 minus mu square. Mu square minus 1. Right? Sin C 1 upon mu, 1 upon mu, and by using Pythagoras this will be under root mu square minus 1. So what will be tan C? What will be tan C? From here tan C is equal to this side upon this side. Tan C is equal to this side upon this side. 1 upon under root mu square minus 1. Right? So this is our tan C. So let me find the equation. R is equal to H tan C. Tan C is equal to H tan C 1 upon under root mu square minus 1. ઓકે, ચાર ઓપ્શન આપેલા હોય અલગ અલગ. એટલે કીધું હોય કે find the circle of illumination. Find the radius of circle of illumination. The radius is H upon under root mu square minus 1. H is the depth, mu is the refractive index of denser medium. Clear? Okay, ચલો. એવું પૂછ્યું કે find the area of circle of illumination. તો એરિયા શું થાય? તો કે એરિયા is equal to pi r square. Pi, what is r? R is h square. તો h square upon under mu square minus 1 square એટલે mu square minus, this is the area. ઓકે, ક્લિયર થાય છે? ઓકે, તો આ એરિયા હવે કોઈ ક્વેશ્ચન આપેલો હોય, ચાર ઓપ્શન અલગ અલગ આપેલા હોય. ક્લિયર? ઓકે, નાઉ ચલો આટલું ક્લિયર થાય છે. ધીસ વોઝ ધ સર્કલ ઓફ ઇલ્યુમિનેશન. ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શનનો તે ટોપિક હતો. નાઉ લેટ્સ સે ધ અનધર ટોપિક ઇઝ, ઘણીવાર એવા ક્વેશ્ચન પૂછાતા હોય છે કે સપોઝ આવું આપેલું હોય અને કોઈ રે છે આવી રીતે ઇન્સિડેન્ટ રે આવી રીતે
હીટ થાય છે. અહીંયા આપેલો છે 42 ડિગ્રી. આ એક ગ્લાસનો એક સ્લેબ છે આખો આવી રીતે આમ. ઓકે, અને અહીંથી એક રે આવે છે, 42 ડિગ્રી હીટ થાય છે. અને કીધું છે કે આ જે ગ્લાસ છે આ રેરર મીડિયમ છે, ડેન્સર મીડિયમ છે. તો ડેન્સર મીડિયમ આ ગ્લાસ છે, ગ્લાસ એનો જે ક્રિટિકલ એંગલ છે 42 ડિગ્રી છે. કેટલો ક્રિટિકલ એંગલ છે? 42 ડિગ્રી. તો ક્વેશ્ચન શું હોય? ક્વેશ્ચન એવો હોય, કમ્પ્લીટ ધ પાથ. કમ્પ્લીટ ધ પાથ. ચલો આ રેનો પાથ પૂરો કરો, ફિનિશ કરો. ચલો ફિનિશ કરો. તો ચલો રેનો પાથ ફિનિશ કરો. તો અહીંયા તમને થાય કે 42 ડિગ્રી છે, તો 42 ડિગ્રી ક્રિટિકલ એંગલ છે, તો ગ્રેઝિંગ ઇમર્જન્સ થઈ જશે આવી રીતે આમ. ફિનિશ. નહીં, 42 ડિગ્રી ક્રિટિકલ એંગલ નથી. ક્રિટિકલ એંગલ ઇઝ હિયર, નોર્મલ સાથે. આ ક્રિટિકલ એંગલ છે ને, તો આ કેટલો હશે? 42 છે, તો આ કેટલો હશે? 48. 48, તો 48 is greater than critical angle, so total internal reflection will happen. It will happen like this. Okay, ચલો આ 48, તો આ પણ કેટલો હશે? 48. તો આ કેટલો હશે? 42. આ 90 છે, તો આ પણ કેટલો હશે પાછો? 48 ડિગ્રી. આ 48 હશે. હવે અહીંયા જોવાનું છે પાછું, રે છે અહીંયા હીટ થાય છે, તો આ 48 છે, તો આ કેટલો હશે? 42 હે ને. અને આ 42 છે, તો ક્રિટિકલ એંગલ 42 છે, તો શું થાય? ગ્રેઝિંગ ઇમર્જન્સ. તો અહીંથી રે સીધું સટાક દઈને બહાર આવશે. ક્લિયર થયો? 42 48 48 48 48 ઇઝ ગ્રેટર ધેન 42 ક્રિટિકલ એંગલ. ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન થશે, તો અહીંયા આવશે. તો આ 48 હશે, તો આ 48 હશે, રિફ્લેક્શન થયું. તો આ 42, આ 90, તો પાછું 48. આ 48 તો નોર્મલ સાથે આ એંગલ કેટલો? 42 42 42 ક્રિટિકલ એંગલ જેટલો થઈ ગયો. તો આ ક્રિટિકલ એંગલ થયો, આવડો ઇન્સિડન્ટ એંગલ છે, તો ગ્રેઝિંગ ઇમર્જન્સ થશે, તો આવી રીતે બહાર આવશે. સો ધીસ વોઝ ધ કમ્પ્લીટ ધ પાથ ટાઈપ ક્વેશ્ચન. હે ને, કોઈ એક ક્વેશ્ચન લીધો આપણે. ચલો આગળ વધીએ. આવા ક્વેશ્ચન પૂછાય છે, કમ્પ્લીટ ધ પાથ. નાવ this another topic, subtopic આનો છે મિરાજ. મિરાજ કે મિરાજ કેવી રીતે લખાય? MIRRAJ, મિરાજ. ચલો જે હોય તે. ઓકે, મિરાજ તમે સમજી ગયા છો. વોટ ઇઝ મિરાજ? ઓકે, વોટ ઇઝ ધેટ? મિરાજ ઓલવેઝ હેપન્સ ઇન હોટ સમર. સ્પેલિંગ જોઈ લેજો, બરાબર છે? હોટ સમરમાં. હોટ સમરમાં, વાવ. અને ક્યાં થાય છે? તો કે ડેઝર્ટની અંદર, ઓલમોસ્ટ ડેઝર્ટની અંદર. તમે જ્યારે રોડ પર જાઓ છો, જ્યારે હોટ સમર હોય ત્યારે, ત્યાં રોડ પર વોટર પડ્યું હોય ને એવું લાગે, હે ને? રોડ પર આમ વોટર છે, આમ મૂવ થતું હોય ને એવું લાગે તમને. ધેટ ઇઝ નોન એઝ મિરાજ. બરાબર છે? GE હશે, ZE નહીં હોય, GE હશે. ચાલો જે હોય, મિરાજ જે હોય તે. તો પોઈન્ટ શું છે, કન્સેપ્ટ શું છે? રોડ પર તમને વોટર હોય એવું દેખાય છે. ઘણી વખત જે ઉપર જે ટ્રીઝ છે એ ટ્રીઝ તમને નીચે દેખાય, રોડની નીચે. ઓકે, ડેઝર્ટની અંદર તો બહુ દેખાય. તો વોટ ઇઝ ધેટ? લેટ્સ સે ધીસ ઇઝ અવર સરફેસ ઓફ અર્થ. ઓકે, સરફેસ આપણી અર્થની સરફેસ છે. ઓકે, હવે હોટ સમર હશે તો અહીંયા એકદમ સરફેસની નજીકની જે એર હશે એ કેવી હશે? એકદમ હોટ હશે. અને જેમ 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 એર ઉપર જશે, જેમ જેમ તમે ઉપર જશો એમ એર કેવી બનતી જશે? કોલ્ડ બનતી જશે, હે ને? સરફેસની એર કેવી હોય? હોટ. જેમ જેમ તમે ઉપર જાઓ એમ એર કેવી બને? કોલ્ડ બને. ઓકે, તો અહીંયા તો એનો મતલબ એવો થયો કે ઉપર કોલ્ડ એર છે. હવે હોટ એર હોય ને એકદમ થીન હોય. કેવી હોય? થીન. તો હોટ એર છે એનો મ્યુ કેવો હશે? એકદમ ઓછો હશે. અને કોલ્ડ એરનો મ્યુ કેવો હશે? વધારે હશે, થીક હશે. ઠંડી હવા છે એ થીક હશે, અને હોટ એર છે એ કેવી હશે? થીન હશે, એકદમ પતલી હશે. તો પતલી હવા હશે તો એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓછો હશે, અહીંયા રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ વધારે હશે. ઇટ મીન્સ જેમ જેમ તમે ઉપરથી નીચે નીચે આવો છો એમ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કેવો થાય છે? ઘટતો જાય છે. ઇટ ડિક્રીઝિસ. ઉપરથી જેમ નીચે આવો છો એમ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે એ ડિક્રીઝ થાય છે, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. ઓકે, તો ઇટ મીન્સ લેટ્સ સે અહીંયા લેયર લઈ લઈએ. અહીંયા અમુક these are the layers of air, imaginary layer. Okay, now let's say here is some tree, there are some tree
there is some tree over here, and okay, so અહીંયાથી સપોઝ કોઈ રે આવે છે, ટ્રીનું રે નીચે આવે છે આવી રીતે આમ. when it is coming from cold to or higher refractive index to lower refractive index, so it will go away from normal. It will, now here this is the incident angle. Incident angle increases, it will go away from normal, right? Incident, it will go away from normal. Let's say here it is the critical angle, and after that there will be again ચાલે છે. અહીંયા આવશે જેમ 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 આવી રીતે એકદમ અવે ફ્રોમ નોર્મલ થશે રે છે, અને એક સમય ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન થશે આવી રીતે જશે. ઓકે, સો ઇટ વિલ ગો ટુવર્ડ્સ નોર્મલ લાઈક ધીસ. ઇટ વિલ ગો ટુવર્ડ્સ નોર્મલ લાઈક, અહીંયા કોઈ પર્સન હશે અહીંયા દેખાશે નથી, બરાબર છે, આવી રીતે નહીં લાઈક ધીસ. ઓકે, અહીં કોઈ પર્સન હશે તો એને અહીંયા દેખાશે. અહીંયા શું દેખાશે? એને તો અહીંયા દેખાશે. અને એવું લાગશે કે રેસ છે ઇઝ કમિંગ ફ્રોમ હિયર, બટ રે ઇઝ કમિંગ ફ્રોમ હિયર. ઓકે, અવે ફ્રોમ નોર્મલ, અવે ફ્રોમ, અહીંયા અહીં આમ છે, અવે ફ્રોમ નોર્મલ, અવે ફ્રોમ નોર્મલ, અવે ફ્રોમ નોર્મલ, અવે ફ્રોમ નોર્મલ, એકદમ ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન થશે. બિકોઝ અપર સાઈડથી રે આવે છે નીચે ત્યારે એ ડેન્સરથી રેરરમાં જાય છે, ડેન્સરથી રેરરમાં જાય ત્યારે હવે ફ્રોમ નોર્મલ થાય, એક ટાઈમ પછી ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન થાય અને રે આમ જાય છે અને રે છે એને નીચે દેખાય છે. તો એકચ્યુઅલ ટ્રી છે એને નીચે દેખાય છે. ધીસ ઇઝ નોન એઝ મિરાજ. ઓકે, ક્લિયર થાય છે? સિમ્પલ. ઓકે, ઇટ હેપન્સ ઇન હોટ સમર એન્ડ ઇન ડેઝર્ટ. નાવ today's last topic, very interesting topic, not important but interesting. Optical fiber. Okay, the topic is optical fiber. What is that? It is the very fiber type object, okay, which has two layers or two materials with different refractive index. Let's say this part is known as core, and this part is known as cladding. Okay, the core, મટીરિયલ કોરનું મટીરિયલ છે એનો જે મ્યુ છે એ કેવો છે? હાયર છે, અને ક્લેડિંગનો જે મ્યુ છે એ કેવો છે? લોઅર છે. Why? It is made intentionally like this. એને ઇન્ટેન્શનલી એવી રીતે બનાવ્યું છે કે આ મ્યુ છે એ વધારે છે, આનો મ્યુ છે ઓછો છે. ઓકે, ધીસ ઇઝ ધ ઓપ્ટિકલ ફાઇબર. આજકાલ તમે જુઓ તો ઓપ્ટિકલ ફાઇબરમાં જે યુઝ બહુ વધી ગયો છે ઇન્ટરનેટ માટે. ફાઇબર ઓપ્ટિક્સ કહે ને, ઇન્ટરનેટમાં ફાઇબર હોય એટલે એની સ્પીડ બહુ જબરદસ્ત આવે. બિકોઝ આ એવું મટીરિયલ છે જેની અંદર લાઇટ પાસ થાય છે, એની અંદરથી લાઇટ ટ્રાવેલ થાય છે, અને લાઇટ ટ્રાવેલ થાય તો લાઇટની સ્પીડ કેટલી હોય? બહુ હાયર હોય ને, હાઈએસ્ટ છે, હાઈએસ્ટ છે લાઇટની સ્પીડ. તો ઓપ્ટિકલ ફાઇબરથી જે ઇન્ફોર્મેશન છે એનું જે ટ્રાન્સમિટ છે એ કોની સ્પીડથી થાય છે? લાઇટ સ્પીડથી થાય છે. ઓકે, સો યુ કેન ઇમેજિન કે કેટલી ઇફેક્ટિવ વસ્તુ હશે આ. લાઇટની સ્પીડથી ઇન્ફોર્મેશન ટ્રાન્સફર થાય છે. કેવી ઇન્ફોર્મેશન? ઓડિયો, વિડિયો, ઇલેક્ટ્રિક સિગ્નલ, આ બધા જ સિગ્નલ છે એ ઓપ્ટિકલ ફાઇબરમાંથી ટ્રાન્સમિટ થાય છે. કયા ફોર્મની અંદર? લાઇટના ફોર્મની અંદર. કેવી રીતે વર્ક કરે છે? સપોઝ કે અહીંથી એક લાઇટને આપણે એન્ટર કરવાની છે. ઓકે, તો અહીંયા પરપેન્ડિક્યુલર છે, ઇટ વિલ ગો ટુવર્ડ્સ નોર્મલ. ઓકે, ચલો અહીંયા હવે અહીંયા ડિઝાઇન એવી કરી છે, લેટ્સ સે આ નોર્મલ છે, કે આ જે એંગલ છે આ એંગલ, ધીસ એંગલ ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન ક્રિટિકલ એંગલ. ડિઝાઇન જ એવી છે. અહીંયા ડેન્સર મીડિયમ છે ત્યાંથી લાઇટને ક્યાં જવું છે? રેરર મીડિયમ. તો લાઇટ બહાર નહીં જાય. કેમ? કારણ કે ઇન્સિડન્ટ એંગલ ઇઝ મોર ધેન ક્રિટિકલ એંગલ, સો ઇટ વિલ બી રિફ્લેક્ટેડ લાઈક ધીસ. હવે અહીંયા આવશે તો અહીંયા પાછો જે ઇન્સિડન્ટ એંગલ છે ઇટ ઇઝ ઇન્સિડન્ટ એંગલ મોર ધેન ક્રિટિકલ એંગલ. It will again reflected like this. Now this time also I greater than C. It will again reflected like this. Okay. તો એનો મતલબ કે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન
ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન એમ કરતાં લાઇટ છે એ આખો ઓપ્ટિકલ ફાઇબર છે એમાંથી પાસ થઈને ટ્રાન્સમિટ અહીંયાથી થાય અને ત્યાં રિસીવ થશે. ઓકે, તો અહીંયાથી લાઇટ જે છે એ સીધી અહીંયા તમે ગેઇન કરી શકો. બરાબર છે. કેવા તો કે ઓડિયો વિડીયો ઇલેક્ટ્રિક સિગ્નલ છે એને ટ્રાન્સમિટ કરવા માટે આનો યુઝ થાય છે. પણ ક્વેશ્ચન છે કે ઓડિયો વિડીયો ઇલેક્ટ્રિક આ બધા સિગ્નલ તો ઇલેક્ટ્રિક છે હે ને, તો એને લાઇટ આમાં તો લાઇટ પાસ થાય છે ને, આમાં ઇલેક્ટ્રિસિટી થોડી પાસ થાય, ઇલેક્ટ્રોન થોડા પાસ થાય છે, લાઇટ પાસ થાય છે. તો હાઉ કેન વી કન્વર્ટ ઓડિયો વિડીયો ઇલેક્ટ્રિક ઇન્ટુ લાઇટ? ઓકે, સો ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ નોન એઝ ટ્રાન્સડ્યુસર. What is transducer? Transducer is such an instrument which converts one energy into another energy. Like mic, એક એનર્જીને બીજી એનર્જીમાં ટ્રાન્સફર કરે. માઇક છે એ વોઇસ છે હે ને, વોઇસનું કન્વર્ઝન શેમાં કરતું હોય છે? હેલો હેલો ઇલેક્ટ્રિક સિગ્નલની અંદર. સાઉન્ડ છે એનું ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ઝન કરે. ક્લિયર થાય છે? તો માઇક ઇઝ ટ્રાન્સડ્યુસર. જનરેટર મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ઝન કરે, that is known as transducer. Sorry, yes, electrical પેલી છે મિકેનિકલ એનર્જી ઇલેક્ટ્રિકલ એનર્જીમાં. સો વન ફોર્મ ઓફ એનર્જી અનધર ફોર્મ ઓફ એનર્જીમાં કન્વર્ટ કરે એને કહેવામાં આવે છે ટ્રાન્સડ્યુસર. ઓકે, તો અહીંયા જે આ બધા જે ઓડિયો વિડીયો ઇલેક્ટ્રિક સિગ્નલ છે એ બધાને શેમાં કન્વર્ટ કરે છે? ટ્રાન્સડ્યુસર પહેલાં લાઇટમાં કન્વર્ટ કરે છે. વચ્ચે કોણ આવશે? ટ્રાન્સડ્યુસર આવશે. આવડો આ ટ્રાન્સડ્યુસરમાં જશે એ એને લાઇટ કરશે. લાઇટ આમાં પાસ થતી અહીંયા આવશે. અહીંયા પાછી શું મળશે? લાઇટ મળશે. એ લાઇટ પાછી ક્યાં જશે? ટ્રાન્સડ્યુસરમાં જશે. ટ્રાન્સડ્યુસરમાંથી ફરી શેમાં બનશે? ઓડિયો, OUDIO, VIDEO and electric. Okay, so this is the total the concept of optical fiber. Okay, optical fiber works on the principle of total internal reflection. The inner side is known as core, outer side is known as cladding. Core has higher refractive index, cladding has lower refractive index. Okay, અને હંમેશા જે રે છે એ એવી રીતે પાસ થાય છે કે ઓલવેઝ ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન છે બન્યા કરે. ઓકે, સો ધેટ્સ ઓલ ફોર ટુડે. That was the today's revision. In next lecture we will study some different concept. Okay, enjoy.